નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, માનવ જીવનમાં સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય ખૂબ મહત્ત્વના હોય છે. એમાં પણ માનવીના માથાનો વિકાસ, મનનો વિકાસ ચંદ્રથી જોડાયેલો છે. અને ચંદ્રનું સંચાલન કોણ કરે? મગજમાં આવતા જે વિચારો છે, વિચારોના તરંગ છે, એને રાહુ કંટ્રોલ કરે. આપણા દિમાગની જે ક્રિયાશીલતા છે એ રાહુ સાથે જોડાયેલી છે. વિચારવાની શક્તિ અને એને ક્રિયામાં રૂપાંતરિત કરવાનું કામ રાહુ કેતુનું છે. તો આજે આપણે વાત કરીએ સ્વપ્નની. સ્વપ્ન પણ કેવા કે સ્વપ્નમાં આપણે કોઈક અલગ વસ્તુ જોઈએ છે ને એનું પરિણામ આપણે જુદું મળે છે. સ્વપ્નનું આંકલન કરવું જ્યોતિષશાસ્ત્રમાં સહેલું નથી. આ વાત ચોક્કસ ધ્યાન રાખજો. અને આ માટેની વિસ્તૃત જાણકારી લાલ કિતાબમાં આપેલી છે. મિત્રો, લાલ કિતાબ એ સામાન્ય વસ્તુ નથી. લાલ કિતાબ એક ઉચ્ચ કક્ષાનું સાયન્સ છે, ઉચ્ચ કક્ષાનું ગણિત છે. જ્યોતિષની જે ગણતરીઓ છે તેમાં સ્વપ્નને ભવિષ્યના સંકેત તરીકે જોવામાં આવે છે. એટલે ભવિષ્યમાં થનારી ઘટના કુદરત તમને પહેલેથી જણાવી દે છે, તમને સંકેત આપી જ દે છે. આજનો વૈજ્ઞાનિક નથી માનતો, પણ જ્યારે અમલ થાય છે એ વસ્તુ એના જીવનમાં આવે જ, માનવીના જીવનમાં, ત્યારે એને માનવું પડે છે. જીવનમાં છે ને જ્યોતિષ અને તત્વજ્ઞાન આ બેનો એક અલગ વિષય છે. અને એની પર જો આપણે ધ્યાન આપીએ, એને જાણીએ, જીવનમાં જોડીએ તો ઘણું બધું જાણવા મળે. આજના વિજ્ઞાનને માથાની જે સ્થૂલ ક્રિયા પ્રણાલી છે એનું જ્ઞાન છે, પણ આજનું વિજ્ઞાન એ નથી જાણતું કે આ ક્રિયાઓ કયા કારણોથી ચાલે છે. જેવી રીતે સમુદ્રની એકદમ ઊંડાઈમાં રહેનારું જીવ એ સૂરજના અસ્તિત્વને માનતો નથી. એને એવું લાગે કે આવું કંઈ છે જ નહીં જીવનમાં, જે કંઈ બી છે તે આ પાણીની નીચેની દુનિયા અમારી. એ જીવ સપાટી પર આવતો નથી. તો આવા જે વૈજ્ઞાનિક કારણો છે જેનું ગણિત આપણે જાણીએ તો આપણે ભવિષ્યમાં જે તકલીફો છે, જે સુખ દુઃખ છે એ આપણને ક્યારે કેવી રીતે મળે એનું જ્ઞાન મળે. તો આજે છે ને, આજે મારે તમને એવા 7 સ્વપ્ન બતાવવાના છે. સ્વપ્ન બતાવવાના છે એટલે એની જાણકારી આપું છું કે આ 7 સ્વપ્ન જે વ્યક્તિને આવતા રહેતા હોય થોડા સમયે, કુદરત એની ક્રિયાઓમાં આ વાત જોડતી રહેતી હોય તો ચોક્કસ તમે કરોડપતિ બનો. પણ મિત્રો, સ્વપ્ન તો એવા હોય છે કે ઘણાને સવારે યાદ પણ નથી રહેતા. આ વિષય પર પણ તમારે ધ્યાન આપવું પડે ને. જે કંઈ બી સ્વપ્ન આવ્યું એની જાણકારી તમારે રાખવી પડે. સ્વપ્ન ગાઢ નિંદ્રા આવતી હોય ને ત્યારે આવે. આમ મસ્તીની ઊંઘ આવતી હોય, આપણે આંખ બંધ કરીને સૂતેલા હોય, દુનિયાની આપણે કોઈ એ હોય નહીં, આપનું જે સબકોન્શિયસ માઇન્ડ છે એ સૂતેલું હોય, દુનિયાથી વિખોટું પડેલું હોય, ત્યારે સ્વપ્ન આવે. સપના હંમેશા કંઈક ઉટપટાંગ હોય. આવે તો એવો આવે કે આપણને એમાં સમજ ન પડે, એનું પરિણામ શું આવવાનું છે એની ગણતરી આપણી પાસે હોય જ નહીં. અને આનો અર્થ સમજવા માટે આપણે ઘણી બધી ઉથલ પાથલ કરવી પડે, ત્યારે આપણે એનો થોડોક અંશ મળે. ઘણું બધું વિચારીએ ને ત્યારે કંઈક થોડોક સંકેત મળે. એનો કહેવાનો મતલબ શું ખબર? કે તમે જે જોઈ રહ્યા છે ને એવું કંઈ ઘટે નહીં, એવું આપણા જીવનમાં આવે નહીં. કોઈ રાક્ષસ દેખાય તો એ રાક્ષસ આપને ખાઈ નથી જવાનો, એ સ્વપ્ન છે. પણ જે દેખાય છે ને તે ભવિષ્યમાં થનારી સારી નરસી ઘટનાનો ભાવ હોય. પણ આ જે સ્વપ્ન છે ને એ પેલા ઉખાણા જેવા છે ભાઈ. એને સમજવા પડે, જાણવા પડે, એનો સંકેત શું છે એની ગણતરી કરીને એની પર આગળ ચાલવું પડે. તો આજે આપણે આ વિડીયોમાં જાણીએ એવા 7 સ્વપ્ન જે તમને કરોડો રૂપિયા આપી શકે છે. પણ મિત્રો, આ સાંકેતિક ભાષાનો અમલ જીવનમાં 17માંથી કરવાનો છે, એ પણ ધ્યાન રાખજો.
જ્યારે તમને આવા સ્વપ્ન આવે છે ત્યારે તમારે સૌથી પહેલાં તો બ્રહ્માંડનો ઈશ્વરનો પાળ માનવાનો છે કે તમે મને પસંદ કર્યો, આ સ્વપ્ન બતાવ્યું, સંકેત આપ્યો. મેં પહેલું સ્વપ્ન આપને પહાડ પર ચડી રહ્યા છે, ખૂબ ઊંચાઈ પર જઈ રહ્યા છે. આ સ્વપ્ન આવે તો માનજો કે ભવિષ્યમાં એક ઊંચાઈ પર બેસી શકશો, નામના કરી શકશો, અઢળક ધન કમાઈ શકશો. તો કુદરતે તમને સંકેત આપ્યો કે ભાઈ તમે પહાડ પર ઊંચાઈ પર જઈ રહ્યા છો, એક મોટી નિસરણી છે એની પર તમે ચડી રહ્યા છો. તો ઊંચાઈ પર કોણ છે? ઈશ્વર છે. આપણે એની તરફ જઈ રહ્યા છીએ. તો એ એના આશીર્વાદ અને આ સંકેત બે ભેગા આપે છે. તો મિત્રો, જ્યારે માનવી કંઈક અલગ દિશામાં જવાનો છે, એની જિંદગીમાં બદલાવ આવવાનો છે, એ કંઈક ખરાબ પરિસ્થિતિમાંથી સારી પરિસ્થિતિમાં, સારામાંથી ખરાબમાં જવાનો છે, બદલાવ આવવાનો, એનો સંકેત દુનિયામાં કુદરત પહોંચાડી દે છે. પણ આપણે એને માનતા નથી. સ્વપ્ન છે, ભૂલી ગયા, સવારે આપણે એને ધ્યાનમાં જ નથી લીધું. તો હા, એ છે, અમુક એવા સ્વપ્ન છે કે ભાઈ આમ પેલી આડા પૈડાને ઊંઘ આવીને સ્વપ્ન આવ્યું, એ સ્વપ્ન તમારા માટે કામનું નથી, એની કોઈ અસર આવતી બી નથી, એ પણ ધ્યાન રાખ. પણ જે ગાઢ નિંદ્રામાં જ્યારે તમારું સબકોન્શિયસ માઇન્ડ ખરેખર પોતાની ઓરિજિનલ કક્ષામાં ચાલ્યું જાય, સૂઈ જાય છે, ત્યારે જ તમને એનું જ્ઞાન મળે, એના તરફથી સંકેત મળે. તો હવે જોઈએ આપને બીજું સ્વપ્ન. બીજું કયું સ્વપ્ન એવું છે કે જેને વારંવાર જો આપણે જોતા હોય, આપણા મગજમાં સ્વપ્ન આવતું હોય, આવું રાતની ઊંઘમાં, ગાઢ નિંદ્રામાં હોઈએ આપણે, ને તે સમયે કુદરત આવું સ્વપ્ન આપને બતાવે, તો આપણે પૈસાવાળા થઈએ, ઊંચાઈ પ્રાપ્ત કરીએ, અઢળક ધનના માલિક થઈએ. તો એ સ્વપ્ન છે આપણે હવામાં ઉડતા હોઈએ, હવામાં ઉડીને ક્યાંક જતા હોઈએ આપણે જાતે, તો એની અસર આવે. વારંવાર તમે હવાઈ યાત્રા કરો છો, પ્લેનમાં બેસીને એક દેશથી બીજા દેશ ઉડો છો, એવા સ્વપ્ન આવે. તો આ સમયે તમારી જે પ્રગતિ થઈ રહેલી છે, તમે દુનિયામાં જે આગળ વધી રહ્યા છો, એની ગતિ ખૂબ વધી જાય. ટૂંકમાં બહુ ઝડપથી આપણે પ્રગતિ કરીએ, તો આ પ્રગતિ પછી આપણે અઢળક ધન કમાઈ શકીએ. હવે ઘણી વખત માણસ સૂવાનો પ્રયત્ન કરે છે, ઊંઘ નથી આવતી, ગમે તે હિસાબે સૂવાનો પ્રયત્ન કરશે, એસીનું બટન ફેરવશે, એસીની ઠંડક વધારશે, પંખાની સ્પીડ વધારશે, મન શાંત કરશે, અને અચાનક એને ઊંઘ આવી જાય પછી સરસ એકદમ ગાઢ નિંદ્રામાં ચાલ્યો જાય. આમ એને એમ લાગે કે ના, હવે બસ બહુ સરસ. અને પછી જે અસર આવે, અને પછી જે દુનિયાથી એનો અલગ એ થાય, અને બ્રહ્માંડ સાથેનું જે એનું જોડાણ શરૂ થાય, ને એવા સમયે આકાશમાં, તમારી આજુબાજુ, તમારા રૂમમાં કે તમારા જીવનમાં પ્રકાશ દેખાય. આમ ગાઢ, આમ અંધારું હોય ને એકદમ જ આમ અજવાળું થાય ને આપણે એમ લાગે કે હા, આપણે ક્યાંક કંઈક નવી દુનિયામાં આવી ગયા. આવું સ્વપ્ન આવે ત્યારે પણ માનજો કે આ સંકેત શુભ છે. અને આ સ્વપ્ન છે ને તમારા જીવનમાં પ્રકાશ ફેલાવે છે, નામના અપાવે છે, પ્રસિદ્ધિ અપાવે છે, પ્રસિદ્ધિ પછી પૈસો અપાવે છે. તો આ વસ્તુ પણ તમારા માટે બહુ જ યોગ્ય થઈ જાય અને બહુ જ સુંદર પરિણામ સાથે તમે જીવન જીવી શકો. તો આની અસર આજે સ્વપ્ન આવ્યું ને કાલે નથી આવવાની. આ તમારું ભવિષ્ય કુદરત તમારી સામે મૂકી રહ્યું છે. અને મિત્રો, આ લાઈન બહુ જ અઘરી છે. જો તમને આવા શુભ સંકેત મળતા હોય ને, તો તમારે તમારું કર્મ પહેલેથી જ સુધારવા માંડવાનું, જેથી કરીને આવા શુભ સંકેતના શુભ ફળ આપણા જીવનમાં જોડાઈ શકે. હવે આનાથી આગલું પગલું આપનું જે છે, ચોથું સ્વપ્ન. આ સ્વપ્ન બહુ વિચિત્ર છે. ઘણી વખત ઘણા માણસોને એનાથી છે ને એમ થઈ જાય કે આવું કેવું સ્વપ્ન આવે છે. આપણું શરીર ગંદકીમાં બોળાય, કાદવ કીચડમાં લપેટાય, ખાડીમાં પડીને આપણે નહાતા હોઈએ, આપણા શરીર પર ગંદકી ચોંટેલી હોય,
આ સ્વપ્ન શુભ સંકેત લાવે. આ સ્વપ્ન આવે ને તો માનજો કે તમારા જીવનમાં ધનનું આગમન થશે અને તમારી ભૌતિક સુવિધાઓ વધશે. સાયકલ છે તો સ્કૂટર આવશે, સ્કૂટર છે તો ગાડી આવશે, ને ગાડી છે તો લક્ઝરિયસ કંઈક નવી ગાડી આવે. બેંકમાં 2 લાખ હતા, 10 લાખનું બેલેન્સ થાય. સોનું પૈસા નહોતા, આપણે લઈ નહોતા શકતા તો 10 તોલાનું બિસ્કિટ લઈ શકીએ. તો આમાં કેટલી બધી ઉલટી વાત આપણે દેખાય છે કે માણસ ગંદકીમાં લપેટાય છે, ગંદકીમાં બોળાય છે, એના શરીર પર ગંદકી ચોંટી છે અને આવું પરિણામ મળે. ગંદકી, કાદવ કીચડ, માટી, શુક્ર તમને આવીને મળ્યો. ગણિત ક્યાં છે? વિજ્ઞાન છે. આ બંનેનો તાલમેલ આ રીતના થવાય છે. અને સ્વપ્નના સંકેત આપણા શાસ્ત્રોએ બહુ સ્પષ્ટતાથી કરેલા છે. આપણે કોઈ રાજાના સિંહાસન પર બેસેલાનું સપનું આવે તો આપણે નરેન્દ્ર મોદી નથી બનવાના. આ વાત ચોક્કસ યાદ રાખજો. આટલી નાનકડી વાત આપણે ભવિષ્યનો સંકેત આપી જાય, ભવિષ્ય કેવું છે એનો અણસાર આપી જાય. પણ મેં આ બાબતમાં એક સારું રિસર્ચ જોયું છે કે જ્યારે કુદરત તમને એક સરસ દિશા બતાવે તો ઘણાની સમજ ઉલટી છે, એને જુદું સમજે છે. ઘણા પોતાના કર્મને શુદ્ધ નથી રાખી શકતા, ત્યાં અટવાઈ જાય છે. તો જ્યારે શુભ સંકેત મળે ત્યારે જીવનને બદલવાનો સમય છે, એ સ્વીકારી લો અને જીવનને બદલો. તો હવે જોઈએ આની આગળનું એક સ્વપ્ન. સ્વપ્નમાં આપણે પતંગ ઉડાવી રહ્યા છે. તો આ સ્વપ્ન તમને જીવનમાં બહુ સારી પ્રગતિ આપી જાય. જે વ્યક્તિ પોતાને સ્વપ્નમાં પતંગ ઉડાડતો જોઈ એના જીવનમાં ઊંચાઈ આવે, એ ઊંચાઈને પ્રાપ્ત કરે અને જે કાર્ય કરતો હોય ને એની ટોચ પર પહોંચે. તો આ વસ્તુને આપણે સમજવાની છે. કુદરત જ્યારે આપણી સાથે જોડાય છે, સંકેત આપવા માંગે છે, એ આપે છે, પણ આપણે એને સ્વીકારતા નથી. બ્રહ્માંડમાં જે વસ્તુ રહેલી છે ને એ બીજે ક્યાંય છે નહીં. આ વસ્તુને ચોક્કસ ધ્યાનમાં રાખજો અને ચોક્કસ એનું જ્ઞાન આપને મળી જાય ને આપણે એની જાણકારી મેળવીએ, એનું ગણિત માંડીએ, એની જે વૈજ્ઞાનિક અસરો છે તેનો સ્વીકાર કરીએ, જીવનમાં જોડીએ તો ચોક્કસ ફાયદો થાય. તો પતંગ ઉડાવવાનું સ્વપ્ન આવે તો માની લો કે તમારું ભવિષ્ય બહુ ઉચ્ચ છે, ઊંચાઈ પર પહોંચશો. જે ધંધો કરો, નોકરી કરો છો તો બહુ ઊંચાઈની પોસ્ટ તમને મળવાની. ધંધો કરશો તો બહુ મોટો ધંધો કરશો, સારામાં સારો પૈસો કમાઈ શકશો, કરોડોની આવક તમે બનાવી શકશો. તો આ સ્વપ્નના સંકેત છે, કુદરતનો નિયમ છે. ધ્યાન રાખજો કે તમારી સાથે જે થવાનું છે એ તે કોઈ પણ રૂપે તમને જણાવી દેશે, પણ આપણે એને સમજીએ તો, ન સમજીએ તો કંઈ નહીં. તો મિત્રો, આવા સમયે પણ આપણે જ્યારે ઊંચાઈ પર જઈએ છીએ ત્યારે કોઈને મદદ કરશું, કોઈનો હાથ પકડીશું, કોઈકને મદદરૂપ એ રીતે થઈશું કે એ પણ એક ડગલું આગળ આવે. તો તમારી ઊંચાઈને નીચેથી ટેકો મળતો જશે ને તમે એક એવી ઊંચાઈ પ્રાપ્ત કરશો કે ત્યાંથી ક્યારે પણ પડશો નહીં. બીજું સ્વપ્ન જે છે આગળનું એ જાણીએ. આ સ્વપ્ન તમારી પર ધનની વર્ષા થવાની છે એનો સંકેત આપે છે, અને બહુ ચોક્કસ રીતે. માની લો કે ભાઈ તમે એવું સ્વપ્ન જોયું કે ભાઈ હું એક એવા પ્રદેશ પર પહોંચી ગયો, પહાડ પર પહોંચી ગયો, લંડન અમેરિકાના કોઈક એવા પ્રદેશમાં પહોંચી ગયો કે જ્યાં હિમવર્ષા, બરફની વર્ષા થઈ રહેલી છે. મારી પર બરફ પડી રહ્યો છે, બરફના તોફાનમાં હું જઈ રહ્યો છું. ક્યાં તો પછી આમ જોરદાર વરસાદ પડી રહ્યો છે ને પાણીની એ બોછાર મારી પર પડી રહેલી છે. આ સ્વપ્ન તમને અઢળક ધન આપવાનું છે એ નક્કી લખી લો. આ ચંદ્ર, બરફ, પાણી, પાણી, બરફ, પાણી, ચંદ્ર, ધન. જ્યારે કુદરત તમારી પર આ વસ્તુ વરસાવે, પણ સ્વપ્નમાં પછી તમે એમ પેલું વરસાદમાં નાહવા ચાલ્યા જશો ને મને કહેશો કે સાહેબ પૈસા નહીં આવ્યા, એવું નહીં કરતા. આ વસ્તુ સ્વપ્નમાં જો આવે ને સ્વપ્નમાં તમને કુદરત આ રીતે બરફની વર્ષામાં નવડાવે કે પાણીમાં નવડાવે તો માની લેજો કે તમારી પાસે અઢળક ધન આવે. તો કુદરતના જે સંકેત છે, કુદરતની જે મહેર છે, જેને આપણે એના આશીર્વાદ કહીએ, તે આ રીતે આવે. કુદરત ક્યારે પણ કોઈ પણ વસ્તુ તમને જણાવ્યા વગર આપતી નથી. આ વાત નક્કી લખી દેવાની.
તમને વાગવાનું છે તો એ સંકેત આપી દેશે, તમારો હાથ કપાવવાનો જ, પગ કપાવવાનો જ, માથું ફૂટવાનું જ સંકેત આપી દેશે, ધનમાં નુકસાન થવાનું જ સંકેત આપી દેશે, કંઈક તકલીફ આવવાની છે તમને સંકેત મળી જશે. પણ આપણે એને ઓળખી નથી શકતા, જાણી નથી શકતા અને એને એક સામાન્ય વાત સમજીને હટી જઈએ. તો જોઈએ આ સ્વપ્નની તાકાત આટલી મોટી છે. અને મિત્રો હવે જોઈએ આપણે એક સાતમું સ્વપ્ન. સાતમું સ્વપ્ન પણ બહુ અજબ છે, બહુ જ અલગ છે. તમે બી વિચાર કરશો કે આવું સ્વપ્ન આવે તો શું આટલું સુંદર પરિણામ મળે? હા, મળે. અને આ સ્વપ્નથી ને કદાચ સાંભળવામાં પણ ડર લાગે એવું સ્વપ્ન. અને એનું પરિણામ કેવું? ન્યાલ જ થઈ જવાય એમ. અને એ જે ગ્રહ સાથે જોડાયેલું ને એ ગ્રહને દુનિયા માને, શનિ. જો તમને રાત્રે બહુ સરસ ઊંઘ આવી જાય ને અડધી રાતે સ્વપ્ન આવે કે તમે નદી, તળાવ, દરિયામાં કશે નાહવા પડ્યા અને સામેથી મગર આવ્યો, મગર સાથે તમારી લડાઈ થઈ અને એ લડાઈમાં તમે જીતી ગયા, મગર ચાલ્યો ગયો, તો માની લેજો કે જીવનમાં ક્યારે કોઈ સંઘર્ષમાં તમે હારો નહીં. ન તમારું કુટુંબ તમને દૂર કરે, ન તમારાથી કોઈ પ્રોપર્ટી લઈ જાય, ન તમને કોઈ તકલીફ આવે, કશું જ નહીં થાય. અને મગર તો આપણે જાણીએ છીએ ને, એવી કહેવત છે કે ભાઈ પાણીમાં રહીને મગર સાથે વેર નહીં કરવાનું. અને એ સ્વપ્ન જો આપણે જોઈએ અને મગરની લડાઈમાં આપણે જીતીએ તો માની લેવાનું કે જીવન હવે આપણે આપણી રીતે જીવી શકીશું. દરેક સંઘર્ષને પાર કરીને, દુનિયાના દરેક સુખ જીવનમાં જોડીને, અઢળક પૈસો કમાઈને, અમુક જે એક એ હશે, ગ્રુપ હશે, એની પર તમે રાજ કરો. કુટુંબ તમારા પ્રભાવમાં રહે, એક સમૂહ તમારી વાત માને, તમે કહો તે થાય. શનિ મગર શનિનું જાનવર છે, ધ્યાન રાખજો. અને આ જો સ્વપ્ન તમે જુઓ છો અને એમાં જીતો છો તો પછી તમારાથી કોઈ સુખ દૂર નથી, કોઈ સુવિધા દૂર નથી. બરાબર? ધન તો પછી તમને એવું લાગે કે ભાઈ આ તો છે, મારી પાસે છે, એની ગણતરી જ ના હોય, પછી એવું સુખ પ્રાપ્ત થાય. તો આ જે સ્વપ્નના સંકેત, તો આ 7 સ્વપ્ન આપણે જોયા જે આપણે અઢળક ધન કમાઈને આપવાનું છે, એના સંકેત આવે છે. સુખ મળશે, કરોડો રૂપિયા મળશે, સમૃદ્ધિ મળશે, રાજ મળશે, સત્તા મળશે, પાવર મળશે. આ બધી વસ્તુ તમને અહીંયાથી સ્વપ્નમાં કુદરત પહેલાં બતાવશે ને પછી તમને આપશે. તો જેની જિંદગીમાં આવા સ્વપ્ન વારંવાર આવતા હોય એ માણસે કમર કસી લેવાની, મહેનત કરવામાં અને જીવનમાં આગળ વધવામાં. ક્યાંય પાછા નહીં, કોઈ જગ્યાએ પાછા નહીં પડો. કુદરતનો ભરોસો રાખજો, સારા કર્મની સાથે ચાલજો. હવે છેલ્લું સ્વપ્ન આપણે જોયું મગરવાળું, એ મગર એટલે શનિ ને શનિ એ કર્મનો દેવતા. અહીંયા ખરાબ કર્મ મગર આપણને ખાઈ જાય અને સારું કર્મ મગર હરીને ચાલ્યો જાય. બહુ સિમ્પલ. તો મિત્રો આ જાણકારી તમને બહાર ક્યાંય મળવાની નથી અને આ જાણકારી ગૂગલ પર પણ નથી, એ પણ ધ્યાન રાખજો. અને આ વિડીયો જો તમે જોશો, જીવનમાં જોડશો તો બહુ ચોક્કસ ફાયદો થશે. જિંદગીને સરળ બનાવો અને કુદરતના આપેલા સંકેતને સમજો, સ્વીકારો અને જીવનને આગળ વધારો. સ્વીકારવાની તૈયારી જોઈશે તો તમને મળશે, નહીં તો નહીં મળે ને. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.